હું પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ, કુલગુરુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ. આજે સ્વામી વિવેકાનંદની 167મી જન્મ જયંતિ ઉજવવાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં જે અમારા યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓ છે એને એક યુવા દોડ એ અમારા પોલિટેકનિક કેમ્પસથી અમારું કોમર્સ એન્ડ લો કોલેજનું કેમ્પસ અમારું બીજું છે ત્યાં સુધીની એ આખી એક દોડ યુવા દોડ આજે અમે એ આયોજિત કરી. ત્યારબાદ યુવા સંવાદનો કાર્યક્રમ પણ યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો અને આપણા સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે સંબોધન છે એને પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આજે દેશ એ વિશ્વની અંદર જે રીતે ઇમર્જિંગ માર્કેટ તરીકે આગળ વધી રહ્યું છે, વિશ્વના જે વિકસિત રાષ્ટ્ર છે એ તરફ આપણી ગતિ કેવી છે, અત્યારે આપણે વિશ્વની ચોથી નંબરની ઇકોનોમી છે, એને ત્રીજા નંબર તરફ કેવી રીતે પ્રયાસ કરી શકાય, એમાં યુવાનોની ભૂમિકા અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે યુવાઓ માટે, યુવાઓને પહેરવા માટે. અને મને બરોબર યાદ છે કે શિકાગોની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ જે બોલ્યા કે અમેરિકામાં જઈને પણ અમેરિકાના ભાઈઓ બહેનોને માય બ્રધર એન્ડ સિસ્ટર રીતે જે ઉલ્લેખ કર્યો અને ભારતીય સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા મૂલ્યો, આપણી વિરાસત એની વાત વિશ્વ સમક્ષ મૂકી અને ત્યારથી સ્વામી વિવેકાનંદની જે વાતો છે યુવાનોને હંમેશા માર્ગદર્શક રહી છે. આજે એની એ જયંતિ છે, 164 જયંતિની ઉજવણી આખા દેશની અંદર થઈ રહી છે 12મી જાન્યુઆરીની. આ યુનિવર્સિટી કેમ્પસ પણ એના માટે કટિબદ્ધ છે. જે સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે કે પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઊભા થાવ, એના માટેનો જે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ કરો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઊભા ન રહો. આ સંદેશને યુનિવર્સિટીના કેમ્પસો ઉપર હવે ભારતીકરણની જે વ્યવસ્થા છે, શિક્ષણ વ્યવસ્થાની અંદર ભારતીય જ્ઞાન પરંપરા અને આપણા મૂલ્યો છે એને કેવી રીતે ઉજાગર કરવા એનું કામ આજે 12મી તારીખે આખા દેશની 1200 યુનિવર્સિટીમાં થયું. એમ આ યુનિવર્સિટીમાં પણ આવા દોડ છે, યુવા સંવાદ છે, સન્માનીય પ્રધાનમંત્રીનું વ્યાખ્યાન છે, એ બાળકો સુધી પહોંચે, બાળકોનું ચરિત્ર નિર્માણ થાય, એમાંથી વ્યક્તિત્વ નિર્માણ અને વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થાય એની આખી એક નેતૃત્વ શક્તિ અને યુવાન શું કરી શકે એની વિભાવના પ્રધાનમંત્રીએ જે આપી છે એ અમારા યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આજે સાર્વત્રિક રીતે થઈ છે. અમારી કોલેજો છે 246માં પણ પરિપત્ર કરીને આની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એના બધા ફોટા ને બધું જ અપલોડ થશે અને સરકારને પણ આ બધું મોકલવામાં આવશે. મને લાગે કે યુવાઓને જાગૃત કરવાનો જો કોઈ દિવસ હોય તો એ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને દિવસે આખા જ ગુજરાતની અંદર સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબ, ત્રિકમભાઈ, એમના નેતૃત્વમાં શૈક્ષણિક સંસ્થાઓ, આપણી 108 યુનિવર્સિટીઓ, એમાં સરકારી યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ આ એક યુવાઓનો એને માર્ગદર્શનનો, પ્રેરણાનો, સ્વામી વિવેકાનંદનો સંદેશ, આમ જોઈએ તો એ આધ્યાત્મિક પણ સંદેશ છે, દર્શનશાસ્ત્રના પણ અભ્યાસો છે અને જુનાગઢ નગરીમાં તો 11 દિવસ સુધી એ સમયમાં આવેલા અને જે પ્રેરણાનું સ્ત્રોત છે શિકાગો જવાનું, એ મારા પોરબંદર અને જુનાગઢ નવાબ અને એની સાથે દિવાન, એ બધાએ ભેગા થઈને આ પ્રેરણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ, તો એમાં આ સોરઠની ધરા પણ નિમિત્ત છે. એને આજે અમે યાદ કરીએ છીએ અને એવું એક નાનું એવું આયુ 39 વર્ષના આયુની અંદર એવડો મોટો એ વિચાર
આ દેશને આજે આપીને ગયા છે. એની જન્મ જયંતિને 160 વર્ષ થઈ રહ્યા છે અને આજે પણ એનો પ્રબળ જે વિચાર છે એ યુવાનોના મનમાં, એ ખાસ કરીને એ યુવાનો શું કરી શકે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડાય રહો. ઇટ મીન્સ કે વી આર પાવરફુલ. આપણો યુવાન તાકાતવાળો છે અને એટલા માટે ઘણી વખત કીધું છે કે ગીતાનું પઠન કરતો વિદ્યાર્થી અને ગ્રાઉન્ડમાં રમતો વિદ્યાર્થી, મને એ કે ગ્રાઉન્ડમાં રમતો વિદ્યાર્થી એ વધુ આ દેશના સશક્ત બનાવવામાં ઉપયોગી છે. જ્ઞાનય જરૂરી છે, સાથે સાથે સશક્ત ભારતનું નિર્માણ કરવું હોય તો યુવાનોની ભૂમિકા પણ અગત્યની છે. વિશ્વને જ્યારે માર્ગદર્શન આપવાની જરૂરિયાત ઊભી થશે અને જ્યારે 2047માં આ દેશની આઝાદીને 100 વર્ષ થતા હશે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ એ લગભગ થઈ ગયું હશે અને ત્યારે ભારતનો યુવાન એ વિશ્વની અંદર જ્યાં જરૂર હશે ત્યાં બધે એ ભારતીય વિદ્યાર્થી, ભારતનો યુવાન, ભારતનો માણસ એ કામ કરતો હશે અને વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા ભારતની ઊભી થશે. અને જ્યાં સહિષ્ણુતાની જરૂર હશે, જ્ઞાનની જરૂર હશે, આધ્યાત્મિકતાની જરૂર હશે, ભાઈચારાની જરૂરી હશે, હાર્મોનીની જરૂરી હશે, એ 1893માં શિકાગોની જે ધર્મ પરિષદમાં પણ સ્વામીજીએ આ જ વાત કરી. એ જ વિચારધારા એ ભારતની વિચારધારા છે, ભારતના લોકોના મનની વાત છે. એ મને લાગે કે હવે પછીના સમયમાં વિશ્વની જરૂરિયાત એ આ પ્રકારની છે. તો મને લાગે કે સ્વામી વિવેકાનંદના જે વિચાર છે, એના મંત્રો છે, નાના નાના વાક્યો છે, એ યુવાનોને ખૂબ પ્રેરણા દે છે. તો આજે હું સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ એમને નતમસ્તક પ્રણામ કરું છું અને રાષ્ટ્રના મારા જે યુવાન ભાઈઓ બહેનો છે જે ભણી રહ્યા છે એને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે એના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ, એનું આચરણ કરીએ. ખાલી વાતો નહીં પણ આચરણ ઉપર વધુ ભાર દઈ અને સ્વામીજીના વિચારને પોતાના જીવનમાં ઉતારીએ. એટલું જ કહી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.